Good afternoon, good evening, students. ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કલાવિદ સ્થિતિમાન વિશે વાત કરેલી હતી કે કેવી રીતે કલાવિદ સ્થિતિમાનમાં પરિવર્તન આવે છે. આજે એક આપણે નવા ટોપિકની શરૂઆત કરવાની છે જેનું નામ છે ઉર્મી વેગનું વહન. બહુ જ અગત્યનો ટોપિક છે આ પણ, અને એને સંલગ્ન જ ટોપિક છે. ચાલો, તો ટોપિકનું નામ છે ઉર્મી વેગનું વહન. ચાલો વાત કરીએ ઉર્મી વેગના વહન વિશે. મિત્રો, જે મુજબ આપણે લાસ્ટ લેક્ચરમાં થોડી ઘણી વાત કરેલી કે ઉર્મી વેગ શું છે, બરાબર? તો ઉર્મી વેગ વિશે આપણે સમજાવેલું કે કોઈ પણ ઉત્તેજના જે છે કે જે માનવ શરીરની અંદર દાખલ થાય છે, શું કરે છે? ઉર્મી વેગ સર્જે છે, જેને આપણે ઉત્તેજના પણ કહીએ છીએ. એ કોઈ સુગંધની હોઈ શકે, કોઈ દુર્ગંધની હોઈ શકે, કોઈ સ્વાદની હોઈ શકે, કોઈ દ્રષ્ટિની હોઈ શકે, બરાબર છે? તો અલગ અલગ પ્રકારની ઉત્તેજનાઓ માણસ એટલે કે હ્યુમન સ્વીકારે છે, અને આ ઉત્તેજના દ્વારા જે કાંઈ ઉત્તેજના સ્વીકારવામાં આવે છે એની સીધી અસર જે છે ઉત્તેજનાનું વહન દ્વારા થાય છે. ઉત્તેજનાનું વહન થશે, સીધે સીધું પહોંચશે મગજ એટલે કે બ્રેઇન સુધી. તો આ ઉત્તેજનાના વહનની વાત કરવાની છે. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડું એવું જોયેલા કે ભાઈ બે ચેતાકોષો છે, આવી રીતે 1 અને 2. આ બંને ચેતાકોષો છે, બંનેને નામ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ કે આ કોઈ ચેતાકોષ 1 છે અને આ કોઈ ચેતાકોષ 2 છે. તો બંને ચેતાકોષો જે છે ને એ કોઈ પણ પ્રકારનું જોડાણ નથી ધરાવતા. આપણે સમજાવેલું કે ફોર એક્ઝામ્પલ કે આ અને આ બંને ચેતાકોષ છે, તો અહીંયા આવી રીતે બેનું જોડાણ નથી, પણ શું છે? બંને વચ્ચે ગેપ છે, જગ્યા છે. તો જે આ જગ્યા છે, આ જગ્યા જે છે, અથવા તો જેને આપણે અવકાશ કહીએ છીએ, અથવા તો જેને જગ્યા કીધી છે, તો એને આપણે કહેતા હતા ચેતોપાગમ. શું કહેતા હતા? ચેતોપાગમ. ચેતોપાગમ નહીં, ચેતોપાગમ. તો ચેતોપાગમ શું છે? તો કે બે ક્રમિક ચેતાકોષ વચ્ચે આવેલી જગ્યા છે. બે ક્રમિક ચેતાકોષ વચ્ચે આવેલ જગ્યાને આપણે શું કહેશું? ચેતોપાગમ કહેશું. સ્પેસ છે, અવકાશ છે, જગ્યા છે, બે ક્રમિક ચેતાકોષ વચ્ચે. પ્રશ્ન હવે આપણે એવો છે મિત્રો કે કોઈ ઉત્તેજના જે છે અથવા તો ઉર્મી વેગ છે એને આપણે કોઈ એક ચેતાકોષ સ્વીકારે છે, એક્સેપ્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ કે આ ચેતાકોષ અહીંયાથી ઉર્મી વેગ એક્સેપ્ટ કર્યા છે, તો એ આ રીતે ગતિ કરશે. ચલો, ગતિ કરે છે આ દિશામાં, તો વચ્ચે જગ્યા છે, તો જગ્યામાં શું કરશો? વચ્ચે જગ્યા છે તો શું થાય કે તમે એક રસ્તા ઉપર જાઓ છો, તમારે આ છેડેથી આ છેડે જવું છે, પણ વચ્ચે મોટો એવો ખાડો છે કે જ્યાં રસ્તો જ બંધ થઈ જાય છે, તો શું કરો? ખાડામાં પડી જાઓ? ન પડો? તો એવા મૂર્ખા લોકો હોય કે ખાડામાં પડી જાય. એટલે હવે આપણે એવું સમજવાનું છે કે વચ્ચે જે ગેપ છે, સ્પેસ છે, એની અંદરથી ઉર્મી વેગને કેવી રીતે બીજા ચેતાકોષ સુધી પહોંચાડવું, તો એ સમજવાનું છે આ મુદ્દા, જેનું નામ છે ઉર્મી વેગનું વહન. બરાબર છે? ઓકે. તો સૌથી પહેલા જે વાત કરી છે ચેતોપાગમ વિશેની, તો વહન જે છે ઉર્મી વેગનું વહન ક્યાં થાય છે? તો સ્થાન સમજીએ આપણે સૌથી પહેલા. સ્થાન કે કઈ એવી જગ્યા છે કે જ્યાંથી ઉર્મી વેગનું વહન થાય છે. એટલે અહીંયા આપણે લખીએ છીએ ઉર્મી વેગના વહનનું સ્થાન. સામાન્ય સ્થાન નહીં, ઉર્મી વેગનું વહન. જે જગ્યાએ આપણે વહન કરાવે છે એની જગ્યા જે છે એ કઈ છે આપણે એ સમજવાનું છે. તો એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં જ્યારે ઉર્મી વેગનું વહન થાય છે તો એમના જોડાણ સ્થાને થાય છે. એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં
કોષમાં ઉર્મી વેગનું વહન તેમના જોડાણ સ્થાને થાય છે. જ્યાં જોડાણ છે, કંજક્શન, બરાબર છે, સ્પેસ છે, વચ્ચે સ્પેસ છે, તો હવે આપણે જોડવું પડે. તો આપણે જોડશું કેવી રીતે એ જ સમજવાનું છે આપણે, કે બંનેના જોડાણ સાથે જે પ્રક્રિયા થાય છે કેવી રીતે થાય છે, હાઉ. બરાબર છે, ઓકે. તો ખાસ કરીને ચેતોપાગમ કે જે બે ક્રમિક ચેતાકોષ વચ્ચેનો અવકાશ અથવા તો જગ્યા છે, હવે એની રચના કેવી રીતે થાય છે? ચેતોપાગમની રચના અથવા તો ચેતોપાગમનું નિર્માણ. આને ચેતોપાગમ કહેવાય, ચેતા અવકાશ પણ કહેવામાં આવે છે. સ્પેસ ખાલી જગ્યા છે, અવકાશ બાયોલોજીમાં શબ્દ આપણે વાપરીએ છીએ. ચેતોપાગમની રચના કેવી રીતે થાય? તો થોડુંક સમજીએ કે આપણી પાસે આ રીતે બે ચેતાકોષો છે, 1 અને 2. આ પહેલા નંબરનો ચેતાકોષ છે અને બીજા નંબરનો ચેતાકોષ છે. બરાબર છે, જે રીતે અહીં આપણે દર્શાવેલું છે, એક અને બે આવા બંને અલગ અલગ પ્રકારના ચેતાકોષો છે. તો પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ દ્વારા પ્રક્રિયા થશે. તો અહીંયા જે ચેતાકોષ છે એને પૂર્વ નામ આપશું અને અહીંયા જે છે એને પશ્વ નામ આપશું. પૂર્વ એટલે પહેલાનો, પશ્વ એટલે એના પછીનો, એવો શબ્દ યાદ રાખશો. બરાબર છે, એટલે પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ, પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને આને નામ આપશું પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ. આ બંને વચ્ચેની સ્પેસ, જગ્યા જે છે, એટલે કે આ જગ્યા છે સ્પેસ, તો એને નામ આપશું ચેતોપાગમ. ઓકે. તો હવે ચેતોપાગમનું નિર્માણ કેવી રીતે થાય છે એ પોઈન્ટ લખીએ. તો જે મુજબ આપણે આકૃતિ દોરી છે, બે ક્રમિક ચેતાકોષ છે, એક અને બે સમજાવ્યું કે જે શરૂઆતનો છે તો પહેલાનો છે એને આપણે પૂર્વ નામ આપશું. પૂર્વ શબ્દ એટલે પહેલાનો ચેતાકોષ અને પશ્વ એટલે પછીનો ચેતાકોષ, અથવા તો જે ક્રમમાં આવે છે પહેલા અને પછી એ ચેતાકોષની આપણે વાત કરીશું. તો પૂર્વ અને પશ્વ બંને ચેતાકોષ જે છે, અહીંયા ચેતોપાગમી શબ્દ એટલા માટે લખ્યો છે કે ચેતોપાગમ પહેલાનો હોય એને પૂર્વીય અથવા તો પૂર્વ ચેતોપાગમીય કોષ કહેશું. બે લખી નાખી, પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ. શબ્દ લખેલો હમણાં કે પૂર્વ એટલે પહેલાનો, એવું યાદ રાખવું. કોની પહેલાનો? ચેતોપાગમ પહેલાનો જે ચેતાકોષ છે, આ ચેતોપાગમ છે એની પહેલાનો ચેતાકોષ, જેને નામ આપશું પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ. ચેતોપાગમ પહેલાનો ચેતાકોષ એટલે પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ થશે. જ્યારે બીજો શબ્દ શું છે? પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ. પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ. તો સેમ ટુ સેમ, ચેતોપાગમ ખાલી જે સ્પેસ છે, જગ્યા છે, એના પછીનો ચેતાકોષ એટલે ચેતોપાગમ પછીનો ચેતાકોષ. તો આ બંને ચેતાકોષ, પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ ભેગા મળીને ચેતોપાગમ બનાવશે. પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ ભેગા મળીને એનો અર્થ નહીં આપણે એવો નથી લેવાનો કે બે જોડાઈને, પણ અર્થ આપણે એવો લેવાનો છે કે બે સંયુક્ત રીતે ચેતોપાગમ બનાવે છે. શું બનાવે છે? ચેતોપાગમ બનાવે છે. બરાબર?
ઓકે, જો હવે જે મેઈન વાત છે આપણે કે ભાઈ આપણે જે વાત કરી કે ભાઈ ચેતોપાગમ કેવી રીતે બને છે, તો એમાં આપણે એમ કીધું કે પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ છે એટલે કે ચેતોપાગમની પહેલા આવેલો કોષ અને પશ્વ ચેતોપાગમીય કોષ કે જે ચેતોપાગમની પછી આવેલો છે, એ બંને દ્વારા ચેતોપાગમ બને છે, બરાબર? ઓકે, હવે બીજી એક અગત્યની વાત એવી છે કે આ બંને કોષો દ્વારા જે ચેતોપાગમ બને છે એટલે કે પૂર્વ ચેતોપાગમીય કોષ અને પશ્વ ચેતોપાગમીય કોષ, તો આ બંને ભેગા થઈને ચેતોપાગમીય ફાટ બનાવે અને બંને પટલ દ્વારા અલગ થાય. પૂર્વ ચેતોપાગમીય કોષ અને પશ્વ ચેતોપાગમીય કોષ આ બંને ફાટ દ્વારા અલગ થાય. બરોબર છે? જો બે જોડાયેલા છે નહીં, વચ્ચે ગેપ છે, ફાટ કઈ, ખાલી જગ્યા કઈ, અવકાશ કઈ, સેમ છે બધી વસ્તુ, બરાબર છે? ઓકે, હવે આ જે ફાટ છે એ ફાટ દ્વારા અલગ થઈ પણ શકે અને અલગ ન પણ થઈ શકે. ફાટ હાજર પણ હોય, ફાટ ગેરહાજર પણ હોય, બરાબર છે? ઓકે, હવે બે વચ્ચે ગેપ જે છે ફાટ સ્વરૂપે હશે પણ અથવા તો નહીં પણ હોઈ શકે. બંને ઓપ્શન છે આપણે જો. હવે જો ફાટ વિશે વાત કરીએ, બે વચ્ચે ગેપ છે, જગ્યા છે, ફાટ આપણે એને કહેશું. ઉત્તેજના તો ઉર્મિ વેગની વાત કરતા હતા, બરાબર? એમાં આપણે ચેતોપાગમમાં પહોંચ્યા. તો ચેતોપાગમ જે છે વચ્ચેની જગ્યા, બે ક્રમિક ચેતાકોષ વચ્ચેની જગ્યા, જેને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ કહેવાય ને. એના બે પ્રકાર છે, એક વિદ્યુતકીય છે અને એક રાસાયણિક છે. વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ. બંને પ્રકારો બહુ જ અગત્યના છે, કારણ કે સમજવા માટે બંને પ્રકારો જે છે એ આપણે સમજવા પડશે, તો તમે ઉર્મિ વેગના વહનની ક્રિયા જે છે એને સમજી શકશો વ્યવસ્થિત રીતે. સૌથી પહેલા આપણે વાત કરીએ વિદ્યુતકીય ચેતોપાગમ વિશે વાત કરશું અને પછી રાસાયણિક પ્રકારના ચેતોપાગમ વિશે વાત કરશું, બરાબર છે? ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ વિદ્યુતકીય ચેતોપાગમ. શું છે વિદ્યુતકીય ચેતોપાગમ? બરાબર છે? ઓકે, તો આમાં શું થાય છે કે ચેતાકોષના જે પટલ હોય છે, જે આપણે ફાટ વાત કરી, પટલ વાત કરી, કે બે પ્રકારના ચેતાકોષો હોય. પૂર્વ ચેતોપાગમીય કોષ અને પશ્વ ચેતોપાગમીય કોષ, આ બંને વચ્ચે જે ફાટ અથવા તો પટલ છે એ એકબીજાની નજીક હોય છે. શું હોય છે? એકબીજાની નજીક હોય છે. એમ પણ કહી શકાય કે અંતર ઓછું હોય એકબીજા વચ્ચે. અંતર ઓછું હોય. આ પહેલી લાક્ષણિકતા છે વિદ્યુતકીય ચેતોપાગમની, કે બે વચ્ચે જે ફાટ બને છે. ફોર એક્ઝામ્પલ કે એક ચેતાકોષ છે અને બીજો ચેતાકોષ છે, તો બંને વચ્ચેની જે સ્પેસ છે એ નોર્મલ જે સ્પેસ હોય એની કરતાં કેવી ઓછી હોય, જગ્યા ખૂબ જ ઓછી હશે બંનેની વચ્ચે. પહેલો મુદ્દો આપણે આ રીતે કહી શકાય કે ફાટ અથવા તો પટલ જે છે એની જગ્યા જે છે કેવી હશે? ઓછી હશે. બીજું કે વિદ્યુત પ્રવાહ
આર પાર એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો પસાર થઈ શકે છે. હવે અહીંયા શબ્દ વિદ્યુત પ્રવાહ આપ્યો છે. અહીંયા વિદ્યુત પ્રવાહ માટે આપણે શબ્દ લેવાનો છે ઉર્મી વેગ. તો શું છે કે જગ્યા ઓછી છે, આટલી જગ્યા છે, વચ્ચે બહુ જ ઓછી જગ્યા બતાવી છે, બેને જોડ્યા નથી. તો શું થાય કે ઉર્મી વેગ આવી રીતે આવે છે અને ઉર્મી વેગનું વહન તમે જાણો છો, કૂદકે ને ભૂસકે આવી રીતે વહન જે છે પામતો હોય છે. તો આ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં અહીંયા બે વચ્ચે જગ્યા છે, તરત નીકળી જાય છે કૂદકો મારીને. તો વિદ્યુત પ્રવાહ અથવા તો જેને આપણે ઉર્મી વેગ કહીએ છીએ એનું વહન ચેતોપાગમ દ્વારા સીધું થઈ જાય છે. કેમ સીધું થઈ જાય છે? તો કે કારણ આપણે જોયું, અંતર એકબીજા વચ્ચે કેવું છે? ઓછું છે. એટલે કે અંતર ઓછું હોવાથી વહન ઝડપથી થાય છે. બરાબર? વચ્ચે ગેપ ઓછો છે, વહન ઝડપથી થશે. નાનપણમાં પેલું ઠેકવાની રમત રમતા હતા આપણે, પથ્થર મૂકીને ચપ્પલ મૂકીને, બરાબર? તો ગેપ નાનો હોય તો આમ ઠેકીને પેલી સાઈડ વયા જાય, આમ કૂદીને કૂદકો મારીને બૂમ લઈને. પણ શું થાય છે, જેમ જેમ અંતર વધતું જાય ને એમ થોડી તકલીફ આપણને થાય કે ભાઈ હવે કૂદકો મરાશે કે નહીં મરાશે. બસ એવું જ અહીંયા કામ છે. ગેપ જે છે ને બે વચ્ચે બહુ ઓછો છે, ઓલાને કૂદકો મારવો છે તો કૂદકો લાગી જશે અને આ સાઈડથી પેલી સાઈડ જવાશે. તો શું થાય, અંતર જેમ જેમ વધે એટલે શું થાય, ભાઈ આપણે આમ પાછળથી રનિંગ લેવું પડે, બ્રેક મારવી પડે અને પછી કૂદકો મોટો મારવો પડે ત્યારે તમે પેલી સાઈડ જઈ શકો, નકર આઉટ થઈ જાવ. બસ એવું જ અહીંયા છે. બરાબર? કે જગ્યા ઓછી છે એટલે સરળતાથી વહન થઈ શકે. ચાલો બીજું કે અહીંયા ઉર્મી વેગ જે છે એકલ ચેતાકોષમાંથી પસાર થતા ઉર્મી વેગને સમાન હોય છે. આ પ્રકારના ચેતોપાગમમાં પસાર થતા ઉર્મી વેગો એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મી વેગને સમાન હોય છે. બે કેવા હોય? એક જ સરખા હોય. એકલ ચેતાક્ષનો થયો કારણ કે ઓલો એક જ ચેતાક્ષ હોય ને એમાંથી જે રીતે પસાર થાય સીધે સીધો એ રીતે જ પસાર થાય છે, કેમ કે બે વચ્ચે જગ્યા જે છે કેવી છે? એકદમ ઓછી છે. બરાબર? બીજું કે જે બે વાત કરી છે આપણે વિદ્યુતકીય અને રાસાયણિક ચેતોપાગમની, તો અહીંયા વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા પસાર થતા ઉર્મી વેગનું વહન રાસાયણિક ચેતોપાગમ દ્વારા પસાર થતા ઉર્મી વેગના વહન કરતા ઝડપી હશે. એટલે કે સ્પીડની વાત કરીએ છીએ તો સ્પીડમાં શું છે કે જો બે પ્રકારના ચેતોપાગમ છે, પણ અહીંયા આપણે વાત એવી કરવાની છે કે વિદ્યુતકીય જે ચેતોપાગમ છે એ ઝડપથી ગતિ કરાવશે ઉર્મી વેગોનું. કોની સાપેક્ષે? રાસાયણિક ચેતોપાગમની સાપેક્ષે. બરાબર? આ એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે, કારણ એનું અંતર જ છે. બરાબર? બીજામાં આપણે જોશું કે અંતરની સાથે અમુક ઘટકોનો સ્ત્રાવ થવો પણ જરૂરી છે, એટલે નામ રાસાયણિક આપ્યું છે. વિદ્યુતકીય શબ્દ એટલા માટે આપ્યો છે કે ઉર્મી વેગ જે છે એ સરળતાથી નીકળી જાય છે. ઉર્મી વેગ જે છે એ પ્રકારે શું છે કે પ્લસ અને માઈનસ કરાવી સ્થિતિમાન છે. જે રીતે વાયરમાંથી ઇલેક્ટ્રોન પાસ આઉટ થાય છે એ રીતે આપણા શરીરમાંથી ઉર્મી વેગ નીકળે છે. બરાબર? અને એક અગત્યનો પોઈન્ટ, આપણા તંત્રમાં ચેતા તંત્રની વાત કરીએ છીએ, વિદ્યુતકીય ચેતોપાગમની સંખ્યા ઓછી છે. આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમની
સંખ્યા શું છે ઓછી છે। चलो जो હવે વિદ્યુતીય ચેતાકોષો વિશે ચેતોપાગમીય કોષો વિશે વાત કરી। આગળ હવે બીજી વાત કરવાની છે કે જેનું નામ છે રાસાયણિક ચેતોપાગમ। અહીંયા જો વચ્ચે જગ્યા ઓછી હતી અને કંચ પ્રક્રિયા અંદર છે નહીં એટલે આરામથી ઉર્મી વેગો જે છે કૂદકે ને ભૂસકે વહન પામતા પહોંચી જાય છે। હવે જો તમને યાદ હોય તો કે આપણે ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરાવેલી। આકૃતિ થોડી ઘણી યાદ કરવી પડશે કેમ કે જરૂર પડી છે એની અત્યારે। જો તો આપણે આકૃતિ જોયેલી તમને યાદ હશે કે આવી રીતે આપણે ચેતાકોષ જે છે એની નામ નિર્દેશન વાળી આકૃતિ તમને દોરાવેલી। આવી વાત બરાબર। તો એની અંદરનો જે લાસ્ટ પોઈન્ટ છે એને આપણે થોડુંક વિસ્તારપૂર્વક સમજવાનું છે। જે એન્ડ પોઈન્ટ છે છેલ્લો પોઈન્ટ છે બરાબર। તો એની વાત કરીએ આપણે તો જે છેલ્લો ભાગ છે કે જેને આપણે ચેતોપાગમીય ગાંઠ કહેતા હતા યાદ રાખો। આ બસ એ ચેતોપાગમીય ગાંઠ વિશે જ આપણે વાત કરવાની છે વિદ્યુત રાસાયણિક કોષની અંદર। चेतोपागमीय गांठ। चलो तो चेतोपागमीय गांठ જે છે એની એક્ઝેક્ટ ઉપરની બાજુ શું છે તો કે ભાઈ ચેતાક્ષ નામની રચના છે। ચેતાક્ષ થી આવી રીતે ઘેરાયેલું છે। વાત આપણે કરીએ છીએ રાસાયણિક પ્રકારના ચેતોપાગમ। ચેતોપાગમ જગ્યા છે જે આપણે વાત કરી નાખી છે। રાસાયણિક પ્રકારના ચેતોપાગમમાં શું છે તો કે બે ક્રમિક ચેતાકોષો વચ્ચે જે જગ્યા છે પટલ છે એ રસાયણોથી ભરેલું હોય છે કેમિકલ્સ। આ ઉદાહરણ તરીકે એક ચેતાકોષ છે અને બીજો ચેતાકોષ બરાબર। તો બે વચ્ચેની જગ્યા છે પેલો ચેતાકોષ બીજો ચેતાકોષ। તો બે વચ્ચેનો જે અવકાશ છે અથવા તો જગ્યા છે આ જે પટલ જેને આપણે કહીએ છીએ પટલ એ પ્રવાહીથી ભરેલું છે। પ્રવાહી અથવા તો રસાયણ દ્વારા ભરાયેલું છે। શેમાં રાસાયણિક ચેતોપાગમમાં। અને એના નામ ઉપરથી જ તે નામ આપ્યું છે રાસાયણિક ચેતોપાગમ। તો પેલો જ પોઈન્ટ આપણે એવું લખશું કે રાસાયણિક ચેતોપાગમમાં
બે ક્રમિક ચેતાકોષો વચ્ચે અથવા તો બે ક્રમિક ચેતાકોષો વચ્ચેના પટલમાં રસાયણો આવેલા છે અથવા તો પ્રવાહી આવેલા છે અથવા તો પ્રવાહીથી ભરેલા છે. વચ્ચે શું છે? પ્રવાહી છે. અહીંયા આવું પ્રવાહી અથવા તો લિક્વિડ જે છે આવેલું છે. આ આકૃતિ દ્વારા એ વસ્તુ આપણે સમજવાની છે. ચલો, અને આ જે પ્રવાહી જે જોવા મળે છે એને ચેતોપાગમીય ફાટ કહેશું. આવી પ્રવાહી અથવા તો રસાયણથી ભરેલ રચનાને ચેતોપાગમીય ફાટ કહે છે. એક માર્કનો પ્રશ્ન, ચેતોપાગમીય ફાટ શું છે સમજાવો. બરાબર, તો આ છે. હવે તમે જોઈ શકો છો કે આ છેલ્લો ભાગ છે. થોડી કેવી નાની કરી નાખી આકૃતિ, કેમ કે નીચે પણ આપણે ઘણું દોરવાનું છે. આ ચેતોપાગમીય ગાંઠ છે, છેલ્લો પોઈન્ટ. હવે પ્રક્રિયા શું થાય છે તો કે એની સાથે સાથે જે મુજબ આપણે વાત કરી કે આવી રીતે બીજો ચેતાકોષ કે જેને આપણે કહીશું પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ એ આવેલો છે. પશ્વ એટલે પાછળની બાજુ, કોની? તો કે ચેતાપાગમની. તો આ ભાગ શું છે? પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ. ચેતોપાગમ વચ્ચે જગ્યા દેખાય છે, એની પછી આવેલો ચેતાકોષ છે. બરાબર છે? ઓકે. હવે શું થાય છે કે અહીંયા જ્યારે ઉર્મી વેગનું વહન થાય, અહીંયા ઉર્મી વેગ આ દિશામાં આગળ વધે છે, આમ આગળ વધે છે ઉર્મી વેગ. તો ઉર્મી વેગના વહન દરમિયાન વચ્ચે જે જગ્યા છે જેને આપણે નામ આપ્યું છે ચેતોપાગમીય રચના અથવા તો પટલ કે ચેતોપાગમીય ફાટ. આ ફાટમાંથી યોગ્ય માત્રામાં રસાયણો સર્જાય. એટલે કે આવા પ્રકારના ચેતાકોષમાં ઉર્મી વેગના વહન વખતે વિશિષ્ટ પ્રકારના રસાયણો સર્જાય છે જેને ચેતાપ્રેષક દ્રવ્ય કહેવામાં આવે. અંગ્રેજીમાં એને ન્યુરોટ્રાન્સમીટર કહે છે. ખાસ બંને શબ્દો યાદ રાખજો આપણે. ચેતાપ્રેષક દ્રવ્ય અથવા તો ન્યુરોટ્રાન્સમીટર ક્યારે સર્જાય? જ્યારે ઉર્મી વેગનું વહન થાય. ઉર્મી વેગનું વહન થયું તો બરાબર છે, તો પટલની અંદરથી લિક્વિડ બનશે, છૂટું પડશે, અને છૂટું પડશે અહીંયા ચેતોપાગમીય ગાંઠમાં. કેવી રીતે પડે છે એ હવે સમજવાનું છે આપણે. બરાબર? હવે જો ચેતાક્ષનો જે અંતિમ ભાગ છે, આને આપણે જે મુજબ નામ આપ્યું છે ચેતાક્ષ, ફોર એક્ઝામ્પલ કે અહીંયા પણ છે, કલર ફેર છે, રેડ છે અહીંયા બ્લુ છે. ચેતાક્ષનો અંતિમ ભાગ જોઈ શકો તમે, ફૂલાયેલો ભાગ છે જેને આપણે ચેતોપાગમીય ગાંઠ કીધેલું હતું. એ વિશિષ્ટ પ્રકારના રસાયણ ધરાવે છે. આખી રેડ કલરની રચના છે ને એને ચેતોપાગમીય ગાંઠ કહેશું. આ ગાંઠની અંદર ન્યુરોટ્રાન્સમીટર જે મુજબ વાત કરી ચેતાપ્રેષક દ્રવ્ય, એની ઘણી બધી પુટિકાઓ આવેલી હોય, નાની નાની ગોળ ગોળ રચનાઓ જે છે એ આવેલી હોય. બરાબર? એટલે એને ચેતાક્ષનો છેડો કહેવાય. પેલા પાને ચેતાક્ષનો છેડો. શરૂઆતમાં પુટિકાઓ નાની હોય, સ્મોલ સાઇઝ, લાઈક ધીસ આવી.
તો આ બધી જે રચના છે એને આપણે નામ આપશું પુટિકાઓ. ગોળ રચના હોય એને બાયોલોજીમાં આપણે નામ શું આપીએ છીએ? પુટિકાઓ આપીએ છીએ. પુટિકાઓ ભરેલી છે ન્યુરોટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્યથી. બરાબર? હવે આ પુટિકાઓ જે છે ધીમે ધીમે શું થાય છે? ફૂટે છે. તો પહેલા તો કદમાં એને મોટી કરશું. લાઈક આવી રીતે કદ જે છે એનું શું થઈ જાય છે? વધે છે. જેને ચેતોપાગમીય પુટિકા પણ કહેવાય ઘણી વખત. પુટિકાઓનું બીજું નામ શું કીધું? ચેતોપાગમીય પુટિકાઓ. બરાબર છે? જો ધીમે ધીમે સાઇઝ વધે છે પુટિકાઓની. એનું કારણ શું છે? કે રસાયણો ધીરે ધીરે એમાં શું થાય છે? ભરાય છે. બરાબર છે? તો હવે આપણે જોઈશું કે કેવી રીતે સ્ફોટન પામે છે અને રસાયણ મુક્ત કરે છે. ચલો થોડીક બીજા નામ નિદર્શનની વાત કરી. આકૃતિ એક જ વખત દોરજો, ભલે રિપીટ થતી હોય. તો જે આ ભાગ છે અહીં એ આની રચના છે જે આપણે વાત કરી કેવી રીતે આમાંથી બને છે. વચ્ચે ગેપ છે. તો સાથે સાથે જે કઈ રસાયણનો સ્ત્રાવ કરે છે, જે મુજબ આગળ આપણે વાત કરી કે ભાઈ પુટિકાનું કામ છે. તો પુટિકા કેવી રીતે રસાયણનો સ્ત્રાવ કરશે એ હવે આપણે સમજવાનું છે. જો આ એક ચેતાકોષ છે. આવો નવો બીજા ચેતાકોષ જે છે અહીંયા હશે ક્રમિક રીતે. આ એનો ચેતાક્ષનો ભાગ છે, સેન્ટ્રલ પાર્ટ. વચ્ચે જગ્યા છે ચેતોપાગમની છે. બરાબર? તો એને સમજવાનું છે. જો એટલે આ જે ભાગ છે આ ચેતાકોષનો ભાગ છે. જે આ ચેતોપાગમમાં વચ્ચે જગ્યા તમે જોઈ શકો છો ચેતોપાગમ. તો ચેતોપાગમ પહેલાની રચના છે. એટલે આને આપણે નામ આપશું પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ. એવી રીતે જે લાસ્ટ છે પટલ છે એને આપણે નામ આપી દઈએ પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ. જો બંને નામ નિદર્શનમાં ખબર પડી છોકરાઓ સમજો. ચેતોપાગમ જે છે વચ્ચેનો ભાગ છે એની પહેલા હોય ને આપણે નામ આપતા હતા પૂર્વ, અને એની એક્ઝેક્ટ પાછળ હોય નામ આપતા આપણે પશ્વ. તો પૂર્વ અને પશ્વ એવા બે ચેતાકોષ વિશે વાત કરી. બરાબર છે? રેડ વચ્ચે જે જગ્યા છે જેનું નામ આપશું આપણે ચેતોપાગમીય ફાટ. અહીંયા શબ્દ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ કલા એવું નામ આપેલું છે. તો ચેતોપાગમીય કલા કીધું છે તો પણ બરોબર છે. ચેતાકોષ લખો અથવા તો કલા લખો, કોઈ પ્રશ્ન નથી. કલા એટલે રચના. તો આ ત્રણેય ઘટકો જે છે ભેગા થઈને
ચેતોપાગમ બનાવશે. શું બનાવશે? ચેતોપાગમ બનાવશે. હવે મહત્વની વાત કે ઉર્મી વેગો આ રીતે અહીંયા આવે છે, લાઈક ધીસ. આ રીતે ઉર્મી વેગો જે છે એ અંદર આવે છે. અહીંયા લખેલું છે તો આને કાઢી નાખીએ. અહીંયાથી શું આવ્યું? ઉર્મી વેગો આવી ગયા. ચાલો, તો જેવા ઉર્મી વેગો આવે છે એ સીધી પુટિકા ઉપર અટેક કરે છે. કેમ કે પુટિકાની અંદર શું છે? રસાયણો છે, જેને આપણે શું કહીએ છીએ? ચેતાપ્રેષક દ્રવ્ય, એટલે કે ન્યુરોટ્રાન્સમીટર. ઓકે, તો પુટિકાના પટલ જે છે, પુટિકા જે છે ધીમે ધીમે જેમ જેમ ઉર્મી વેગો આવશે એમ પુટિકા જે છે એ ધીરે ધીરે આગળ વધતી જશે. અહીંયા આદિ પુટિકા તો થોડીક આગળ આવશે, આ બધી પુટિકાઓ જે છે એ શું કરશે? આગળ આવશે, અને જે આ પટલનો ભાગ છે ત્યાં ગતિ કરશે. એટલે એક મુદ્દો લખશું આપણે કે જ્યારે ઉર્મી વેગો ચેતાકોષના અથવા તો ચેતાક્ષના અંતિમ ભાગે પહોંચે છે ત્યારે પુટિકાઓ રસ પટલ અથવા તો ખાલી પટલ તરફ ગતિ કરે છે. પુટિકાઓ ધીરે 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 ગતિ ક્યાં જાય છે? આગળ જાય છે, અને આ તરફ ગતિ કરશે. બરાબર છે? પટલ તરફ ગતિ કરશે. હવે સાથે સાથે આજે આપણે બ્લુ કલરનો ભાગ દેખાડ્યો છે, અહીંયા કેટલાક રિસેપ્ટર્સ હશે. આવી રિસેપ્ટર્સ એટલે ગ્રાહી ઘટક હોય. એ શું કરે? જોડાણ અનુભવે અથવા તો જોડાવે કોઈનું. તો આજે બ્લેક કલરના જે દેખાડ્યા છે એને ગ્રાહીઓ કહેશું. ગ્રાહીઓ. બરાબર છે? ઓકે. હવે પુટિકાઓ જે છે ધીરે ધીરે નીચે તરફ ગતિ કરે છે, અને પુટિકાઓ જે છે અહીંયા આવી જાય છે છેલ્લે પટલ તરફ, એન્ડ પાર્ટ ઉપર. અહીંયા જે મુજબ વાત, પુટિકાઓ અહીંયા એન્ડ પાર્ટ ઉપર આવી જતા શું થાય છે? તો કે પુટિકાઓ ફાટે છે. પુટિકાઓ જેવી ફાટે એટલે પુટિકાની અંદર રહેલા ચેતાપ્રેષક દ્રવ્યના અણુઓ જે છે એ મુક્ત થાય છે. ફોર એક્ઝામ્પલ કે આવી રીતે આ પુટિકા અહીંયા આવીને ફાટી ગઈ તો શું થાય કે આવી રીતે આખે આખો ભાગ જે છે એ આવા નાના નાના ચેતાપ્રેષક દ્રવ્યના અણુઓથી પરિપૂર્ણ થઈ ગયો છે. આવી રીતે તો ફાટવાથી જે આ ભાગ બન્યો છે જેને આપણે નામ આપશું ચેતાપ્રેષક દ્રવ્ય. એટલે જે વચ્ચે જે જગ્યા હતી ત્યાં શું થઈ ગયું? ચેતાપ્રેષક દ્રવ્યના અણુઓ જે છે એ ઠલવાઈ ગયા. બરાબર? હવે શું થાય છે? તો ચેતાપ્રેષક દ્રવ્ય જે છે પુટિકાઓમાંથી ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થાય છે. દેખાય છે? પુટિકાઓમાંથી ચેતાપ્રેષક દ્રવ્ય જેવું મુક્ત થઈ ગયું છે. બરાબર? તો આ ચેતાપ્રેષક દ્રવ્ય જે છે એ પશ્વ ચેતોપાગમીય કલાના પટલ સાથે, જે ગ્રાહી ઘટકો છે એની સાથે જોડાય છે. પુટિકાઓમાંથી મુક્ત થયેલ ચેતાપ્રેષક દ્રવ્ય પશ્વ ચેતોપાગમીય કલાના ગ્રાહી ઘટકોની સાથે જોડાય છે. કોની સાથે જોડાશે? છેલ્લા જે ઘટકો છે ને એની સાથે જોડાઈ જશે. બરાબર? અને જોડાણના કારણે આયન માર્ગો જે છે ખુલી જાય છે. જોડાણ બાદ આયન માર્ગો ખુલે છે, અને આયન માર્ગો ખુલવાની સાથે ઉર્મી વેગનું વહન થાય છે. જેવું અહીંયાથી ચેતાપ્રેષક દ્રવ્યોથી આગળ વધે છે, આયન માર્ગ ખુલે છે, અને ધીરે ધીરે કરતા આવતા ઘટકો
આગળ વધતા જાય છે, એટલે ઉર્મી વેગ જે છે એનું વહન થઈ ગયું છે અને ચેતોપાગમી ચેતાકોષમાં નવા ઉર્મી વેગનું નિર્માણ, અહીંયાથી જે ઉર્મી વેગ ગયો છે એ શું કરશે, ઉર્મી વેગમાં ફેરફાર કરશે, રસ પટલમાં ચેતાક્ષના પ્લસ અને માઈનસની અદલાબદલી કરશે, એટલે ઉર્મી વેગ જે છે હવે નવા કલા વીજ સ્થિતિમાનનું નિર્માણ કરે છે. જોઈ લઈએ એકવાર, બહુ ઈઝી છે. વિદ્યુતકીય આપણે ચેતોપાગમની અંદર વાત કરી હતી, બે વચ્ચે જગ્યા ઓછી હોય એટલે સરળતાથી ઘટક વહન પામી શકે, બરાબર છે. અહીંયા શું છે, વચ્ચે થોડી જગ્યા છે, ફાટ, જેને આપણે નામ આપ્યું છે ચેતોપાગમીય ફાટ. તો જ્યારે ઉર્મી વેગ જે છે અહીંયાથી ઉદાહરણ તરીકે એન્ટર થાય છે, સ્ટાર્ટ અહીંયાથી કરે છે, અહીંયાથી ઉદાહરણ તરીકે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, તો ધીમે ધીમે આગળ જાય છે, બરાબર. તો આગળ જતા શું થાય છે કે વચ્ચેની બાજુ જગ્યા છે, સ્પેસ છે, જેને આપણે ચેતોપાગમ કહીએ છીએ. તો એ સ્પેસ શેનાથી બને છે, તો કે પૂર્વ ચેતોપાગમીય કલા, એટલે કે જે ચેતોપાગમ જગ્યા છે એની પહેલાની કલા, પશ્વ એટલે કે પછીની કલા, અને ચેતોપાગમીય ફાટ. પશ્વ ચેતોપાગમીય જે રચના છે એની સાથે ગ્રાહી એટલે કે રિસેપ્ટર્સ કે જે ગ્રહણ કરવાનું કામ કરે છે. રિસેપ્ટર્સ મુખ્ય કામ શું છે, ગ્રહણ કરે અથવા તો સ્વીકારે, કોઈ પણ ઘટકને એક્સેપ્ટ કરવાનું કામ જે છે એ રિસેપ્ટર્સ કરતા હોય છે, ગ્રહણ કરે, બરાબર છે. તો જેવા ચેતાક્ષ જે છે અહીંયાથી ચેતાક્ષનો અંતિમ ભાગ છે એમાંથી ઉર્મી વેગો આગળ વધતા જાય છે અને એન્ડ પોઈન્ટ ઉપર આવે ત્યારે પુટિકાઓ જે છે ધીમે ધીમે શું થાય છે, આગળ વધતી જાય છે. પુટિકાઓ આગળ વધી ગઈ છે, તો આગળ વધેલી જે પુટિકાઓ જે રહી એ પુટિકાઓ પટલ પાસે અહીંયા તૂટે છે, જેની અંદર રહેલું ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરોટ્રાન્સમીટર, જેને આપણે કહીએ છીએ ન્યુરોટ્રાન્સમીટર. તો આ ન્યુરોટ્રાન્સમીટર જે છે પટલમાં અહીંયા મુક્ત થઈ જશે, તમે જોઈ શકો છો. અને એના કારણે શું થાય કે ત્યાંથી આગળ જઈને આ ન્યુરોટ્રાન્સમીટર સામે એટલે કે પશ્વ ચેતોપાગમી ચેતાકોષના ગ્રાહી ઘટકો સાથે, રિસેપ્ટર સાથે જોડાશે અને એના કારણે આયન માર્ગો ખુલશે અને આગળની પ્રક્રિયા થશે. એટલે આવી રીતે અહીંયાથી કલા સ્થિતિમાનનું નિર્માણ થાય છે, બરાબર છે. હવે કાતો જે વિકસતો જે ભાગ છે આગળ જે જાય છે એ ઉર્મી વેગ કાતો ઉત્તેજનાત્મક હોઈ શકે, ઉર્મી વેગ કાતો ઉત્તેજનાત્મક હોઈ શકે અથવા તો અવરોધનાત્મક હોઈ શકે. ઉત્તેજનાત્મક આગળ લઈ જાય, અવરોધનાત્મક જે છે અહીંયાની પ્રક્રિયા પૂરી કરી નાખે, બરાબર. તો આવી રીતે આપણે વહન જે છે થશે. તો આજે બસ આપણે આટલું રાખી છીએ, બાકીનું જે છે આવતીકાલે જોશું. અહીંયા આપણે આ ટોપિક અને આજનો લેક્ચર 2 પૂરો કરીશું, બરાબર. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું.